વાગરાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં સરકારી જીઆઈડીસીની જમીન અને મુખ્ય માર્ગોને બિલકુલ અડીને જ પતરાની કામચલાઉ ઓરડીઓ બનાવી લેન્ડ ગ્રેબરોનું સામ્રાજ્ય જામતું જાય છે। વાગરાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં સરકારી જીઆઈડીસીની જમીન અને મુખ્ય માર્ગોને બિલકુલ અડીને જ પતરાના કામચલાઉ ઓરડીઓ બનાવીને લેન્ડ ગ્રેબરોનું સામ્રાજ્ય જામતું જાય છે। સબભૂમિ ગોપાલકીની જેમ વાગરાની સાયખા જીઆઈડીસીના મુખ્ય માર્ગ જાણે તેમના બાપ દાદાઓની પ્રોપર્ટી હોય તેમ સરકારી જમીન હડપ કરીને ખોલીઓ આવાસો ઊભા કરી દેવામાં આવી રહ્યા છે। સાયખા જીઆઈડીસીમાં રોડ પર સિવિલ કોન્ટ્રાક્ટરો એવા લેન્ડ ગ્રેબરો દ્વારા રોડને અડીને પતરાની ખોલીઓ બનાવી રોડની બાજુમાં જ અકસ્માત સર્જાય તેવી રીતે અનઅધિકૃત દબાણ કરવામાં આવેલ છે। રાજ્યધોરી માર્ગ અને જિલ્લાનો માર્ગ મકાન વિભાગ અને જીઆઈડીસી આ દિશામાં તદ્દન નિષ્ક્રિય હોય તેમ જણાય આવે છે કે પછી કોઈ લેતી દેતી કે વગના આધારે દબાણ થયું છે। જીઆઈડીસીમાં આ દબાણ હટાવવાની જવાબદારી કોની છે તેવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। નાના છોકરાઓ સાથે પતરાની ખોલીમાં શ્રમજીવી પરિવારો મજૂરો રહે છે, ત્યાંથી મોટા હેવી કોમર્શિયલ ભારદારી વાહનો પસાર થતા હોય છે। જો એક્સિડન્ટની દુર્ઘટના બને તો જિમ્મેદારી કોની? માર્ગ મકાન વિભાગ, જીઆઈડીસી કે સિવિલ કોન્ટ્રાક્ટરની? સૂત્રો અનુસાર જીઆઈડીસીના અધિકારીઓ પણ આમના પાસેથી sucuttingsetting.com સૂત્રોની માહિતી અનુસાર દિનેશ નામના કોન્ટ્રાક્ટર દ્વારા આ દબાણ કરવામાં આવ્યું છે અને બિંદાસપણે કાયદા વ્યવસ્થાના ડર વગર માનવ અધિકાર, બાંધકામ તેમજ માર્ગ મકાન વિભાગ તેમજ રાજ્યધોરી માર્ગના નિયમોને નેવે મૂકીને દબાણ કરતો દિનેશ કોની છત્ર છાયામાં બેખોફ કામગીરી કરી રહ્યો છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે। આમ જોઈએ તો વાગરા જીઆઈડીસી જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જમીનો પર લેન્ડ ગ્રેબરોનું વર્ચસ્વ વધતું જ જાય છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।